નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, સપ્ટેમ્બરની અંદર રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને જે નુકસાન થયું હતું તે નુકસાનની વળતરની માંગણી ખેડૂતો કરી રહ્યા હતા। તો આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પેકેજની જાહેરાત કરી છે। 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેની ઘોષણા સત્તાવાર ઘોષણા હર્ષ સંઘવી જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે તેમને કરી છે। તેમનું એક આ નિવેદન જોઈશું। મંત્રીશ્રીની પદયાત્રાનું જે પહેલો દિવસ છે ત્યારે પદયાત્રામાં જોડાશે અને બીજા બી અનેક મહાનુભાવો આ પદયાત્રામાં જોડાવાના છે। જે ગામમાંથી આ પદયાત્રા નીકળવાની હશે ત્યાં ગ્રામજનો ખાસ કરીને 2-3 દિવસ પહેલાથી ગામની અંદર સફાઈ અભિયાન, સ્વરોજગારમાં કઈ રીતે આગળ વધી શકે, આત્મનિર્ભર ભારતના વિષયો પર, આ બધા જ વિષયો પર અલગ અલગ ટીમો આ ગામડાના પ્રવાસે જશે। આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખૂબ મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતોને પાકનો ખૂબ મોટો નુકસાન થયો છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ખૂબ મોટું પેકેજ કે જે આજ સુધીનું એમ કહેવાય છે સૌથી મોટું પેકેજ, જેમાં 16,000થી વધુ ગામડાઓ જ્યાં લોકો ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્ત થયેલા હતા, જેમાં 10,000 કરોડનું પેકેજ આપવામાં આવ્યું। 10 લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે। 1138 કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું, જેમાં 1.25 લાખ ખેડૂતોએ અરજી કરી છે હમણાં સુધી। જે ઉત્તર ગુજરાતનું પેકેજ હતું એમાં બી ભાવ વધારો કરીને મુખ્યમંત્રીશ્રીએ પ્રોએક્ટિવલી નિર્ણય લઈને બધા જ આખા ગુજરાતમાં એક સરખું 22,000 રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું અને એની કામગીરી ઝડપથી ચાલુ છે। આ જે કોઈ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને ઝડપથી આ જે રાહતની રકમ છે એ બી ઝડપથી મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે મુખ્યમંત્રીશ્રીએ આ પેકેજનું આખું રિવ્યુ લીધું છે, જેમાં મેં કહ્યું એમ જે ઉત્તર ગુજરાત સિવાયનો જે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં હમણાં સુધી 10 લાખ ખેડૂતોની અરજી આવી ગઈ છે અને એની પ્રોસિજર ચાલુ છે અને ઉત્તર ગુજરાતવાળામાં 1.25 લાખ ખેડૂતોની અરજી હમણાં સુધી આવી છે। મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં હમણાં સુધી 9.31 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે। ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામે ચાલુ વર્ષે 2.5 ગણો વધારો થયો છે। ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનો ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે। આ રજૂઆતના પગલે 15,000 કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે। 70,000થી વધુ ખેડૂતો પાસેથી 1,177 કરોડથી વધુની મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે। અમુક ફોટોગ્રાફ છે જે તમામ સેન્ટરો પર હમણાં મગફળી ખરીદીનો ચાલી રહ્યું છે કામગીરી। આદિજાતિ વિસ્તારમાં દેશભરમાં આ પહેલીવાર જે આદિજાતિ વિસ્તારના છેવાડાના ગામડાઓ છે એના વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓ ગામથી શહેરો સુધી કે એમની સ્કૂલ કોલેજો સુધી જઈ શકે અને વચ્ચેથી કોઈ બી ડ્રોપ ઓફ ના આવે તે માટે પહેલીવાર આ ખૂબ મોટો પ્રયાસ દેશભરમાં ગુજરાત રાજ્ય દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે। ખાસ કરીને બોર્ડર વિલેજમાં જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિભાગે સાથે મળીને 250 નવી બસ 87 કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવી છે। 14 જિલ્લાઓમાં 15,000થી વધારે વિદ્યાર્થીઓને આનો લાભ મળશે અને આ જ યોજનાને આપણે ભવિષ્યની અંદર હજી વધુ છેવાડાના જે ગામડાઓ છે, બોર્ડર વિલેજીસ છે, એની અંદર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખાસ કરીને બિરસા મુંડા એક્સપ્રેસ આ સેવાનું નામ આપ્યું છે અને આદિજાતિ વિસ્તારની અંદર વધુમાં વધુ આને આવનારા દિવસોમાં લાગુ પડશે। રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે।
રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20મી નવેમ્બર 2025થી જ 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. રાજ્યના અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, મોરબી જિલ્લાના 13 તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે. 1090 ગામોના 49,109 ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે. વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે 8 કલાકને બદલે 12 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેના પરિણામે 191 ગામમાં 9758 ખેડૂતોને આનો સીધો લાભ મળશે. તાલુકાઓની યાદીને બધું તમને આપવામાં આવશે. ગુજરાતમાં આજે જ આપણે જોયું કે અમારા એક મંત્રીશ્રી આ બાબતે સવારે જ માહિતીઓ બી આપી છે અને વન્યજીવોનું સંવર્ધન માટે રાજ્યના તમામ વિભાગો, ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હું અભિનંદન આપું છું કે જે પ્રકારે કામગીરી કરે છે તે થકી રાજ્યની અંદર વન્ય જીવોને સંવર્ધન માટે ખૂબ સારી કામગીરી થઈ છે. નેક્સ્ટ, પ્રભારી વિસ્તારમાં આજે મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર સૌ પ્રભારી મંત્રીશ્રીઓને આ અઠવાડિયાના એમના પ્રવાસ દરમિયાન રોડોની મરામત માટેની કામગીરી ક્યાં પહોંચી અને રોડો પર જે ખાડા કે જે રોડ તાત્કાલિક રિપેરિંગની જરૂરત હતી તેની કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને કેટલી કામગીરી એ ઝડપથી નવા ટેન્ડરોના બાદ ચાલુ થઈ શકે તેનું તાત્કાલિક નિરીક્ષણ માટે સૂચના આપી છે. અને તમામ મંત્રીશ્રીઓને એ બી સૂચના આપવામાં આવી છે કે કોઈક નવો રોડ બનાવવામાં આવ્યો હોય અને એ નવા રોડ પર જો નુકસાન થયું હોય તો એની ઉપર કાયદાકીય પગલાં પોતપોતાના વિસ્તારમાં કઈ રીતે ભરાઈ શકે તે માટે વહીવટીતંત્ર જોડે સંકલન કરીને આની ઉપર કામગીરી કરવી. કેબિનેટમાં આજે અનેક યોજનાઓનો અહેવાલ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવ્યો છે. ખાસ કરીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડની પ્રગતિ અને આ મહિનાની અંદર કેટલા લોકોને એનો લાભ મળ્યો તે બાબતે મુખ્યમંત્રીશ્રીએ વિભાગ દ્વારા જે કંઈ તૈયારીઓ છે અને કઈ રીતની કામગીરી આ મહિનામાં કરી છે તેની માહિતી લીધી. ગત ઓક્ટોબર માસમાં 1,37,370 નવા આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે. ગત ઓક્ટોબર માસમાં 92,000 ગુજરાતના નાગરિકોને જે નાની મોટી બીમારી આવી હોય તો તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અંદાજિત 315 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના એ રાજ્યના ખાસ કરીને દીકરીઓ માટે આશીર્વાદ સ્વરૂપ આ યોજનામાં ઓક્ટોબર મહિનાની કામગીરીનું વ્યૂ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં લીધું છે. ખાસ કરીને નમો લક્ષ્મી યોજના એ રાજ્યની મધ્યમ વર્ગની દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલ છે. રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા અથવા આરટીઈ અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તે સૌ લોકો આ યોજનાના લાભાર્થી બની શકે છે. આ યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ 50,000 સુધીની સહાય મળવા પાત્ર છે. આ યોજના માટે 2025-26ના અંદાજપત્રમાં 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નમો લક્ષ્મી યોજના શરૂ થઈ હતી, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 1000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી થઈ ચૂકેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર માસ સુધી 465 કરોડની સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીનીઓના બેંકમાં ચૂકવવામાં આવી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનું બી આજે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ દરમિયાન રિવ્યુ લીધું છે. આ યોજના થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ પોતાનું સપનું સાકાર કરી શકે તે માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુ પ્રભાવશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 11 થી 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અંદાજિત 1.5 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહને અભ્યાસ પૂર્ણ કરેથી કુલ 25,000 સુધીની સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે 2025-26ના અંદાજપત્રમાં 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ થઈ હતી, અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને 161 કરોડથી વધુની સહાય ચૂકવણી થઈ ચૂકેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર માસ સુધી 25 કરોડની સહાય વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવેલ છે. અનુસૂચિત જાતિના મારા સૌ ભાઈ બહેનો માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી રાજ્યમાં તેમને ખાસ કરીને પાક્કા ઘરનું સપનું સાકાર કરવાની યોજના આ સફળતાપૂર્વક આ યોજના ચાલી રહી છે અને આનું બી રિવ્યુ આજે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠક દરમિયાન લીધું છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાગરિકોને ઘર બાંધવા માટે એટલે આવાસ માટે લાભ આપવામાં આવે છે. નાગરિકોને 1.70 લાખની સહાય આ યોજના થકી આપવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં 28,924.34 લાખના 67,021 લાભાર્થીઓને આ યોજનામાં લાભ આપવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર માસ સુધી 43.47 કરોડની સહાય ચૂકવી લેવામાં આવી છે. કુંવરબાઈનું મામેરું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાચા અર્થમાં અનુસૂચિત જાતિની દીકરીઓ માટે પિતા, મામા અને પરિવારના વડીલ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે મુખ્ય લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત 12,000ની સહાય લગ્ન દરમિયાન દીકરીને આપવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં 4701.27 લાખના ખર્ચે 40,226 લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર માસ સુધી 7.76 કરોડની સહાય ચૂકવવામાં આવી ચૂકેલ છે. ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને વિદેશમાં ભણવાથી એ લોકો ક્યાંય ને ક્યાંય એમનું સપનું સાકાર થઈ શકે. કોઈ બી ધનિક પરિવારની જેમ અનુસૂચિત જાતિનો બી જે બ્રિલિયન્ટ વિદ્યાર્થી વિદ્યાર્થિની હોય એને બી જો વિદેશમાં કોઈક એવી ફિલ્ડ હોય કે જે ભણવા જવા માંગતા હોય અને ફાઇનાન્શિયલ કારણોસર ભણવા ના જઈ શકતા હોય તે લોકો માટે ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન એ ખૂબ જ સફળતાપૂર્વક આ યોજના થકી લોકોને લાભ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત 15 લાખની લોનની સહાય આપવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં 410 કરોડના ખર્ચે 2733 લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર માસ સુધી 47.81 કરોડની સહાય ચૂકવી લેવામાં આવેલ છે. આભાર.
હું આની સંપૂર્ણ તપાસ કરીશ અને આવતી બેઠકની અંદર આપણે ડિટેલ આપીશું. એક તો તમામ વીસીઈને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી. આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને એ ઘટના સાબરમતી જેલની જે ઘટના છે, કોઈ એક આતંકવાદી ઉપર જે પ્રકારે હુમલો થયો અને એ આતંકવાદી બહાર નીકળતા જ અમુક લોકો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એના ચશ્મા નીચે પડવાના કારણે એને થોડીક ઈજા થઈ હતી. આજે એ બાબતની જે તપાસ કરી રહ્યા છે એ અધિકારીઓ જવાબ બી લઈ રહ્યા છે. એ જવાબમાં ખાસ કરીને અમુક લોકો દ્વારા આવા દેશદ્રોહી ઉપર જેમને આક્રોશ હતો એ આક્રોશના કારણે આ એટેક કર્યો એવું પ્રાથમિક માહિતી હમણાં મળી રહી છે. આની તપાસ ચાલી રહી છે અને એક્શન લેવામાં આવશે. આપ અનુભવી વ્યક્તિ છો, આપ સમજી જ શકો છો. જેને ચોરી કરી હોય તો એની ઉપર કાયદાકીય એફઆઈઆર દાખલ થઈ શકે. જેને લેપ્સ છોડી હોય અને કામમાં ધીલ હોય કે કોઈ બીજી કઈ તકલીફ હોય, એટલે ગુનો પર્સન ટુ પર્સન અને ઇસ્યુ ટુ ઇસ્યુ આપણે ચેક કરવું પડતું હોય છે. એનું કોઈ સીધો નિયમ એવો નથી હોતો કે દરેક કેસની અંદર સીધી ફોજદારી કેસ જ આપણે દાખલ કરીએ, પરંતુ જરૂરથી જે ઘટનાની અંદર લિટરલી કોઈ ખોટું જ કર્યું છે તો એવા કિસ્સામાં એક્સ્ટ્રીમ સ્ટેપ લેવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે. એનો રિપોર્ટ એ જ વખતે મને ધ્યાનમાં છે કે એની ઇન્ક્વાયરી આપેલી છે અને ઇન્ક્વાયરી કોઈ બી દિવસ 1-2 દિવસમાં કે મહિનાની અંદર જરૂરી નથી કે આવી જાય. એની ડિટેલ ઇન્ક્વાયરી એ લોકો કરી રહ્યા છે અને મેં હમણાં જ થોડા દિવસ પહેલા જ એનો રિવ્યૂ લીધો છે. એટલે કામગીરી ચાલુ છે. રિપોર્ટ આવશે એટલે અમે લોકો પબ્લિશ કરશું. અનેક રાષ્ટ્રીય નેતાઓ એ યાત્રામાં જોડાવાના છે અને એની સંપૂર્ણ માહિતી બી 1-2 દિવસમાં આપ સૌ લોકોને આપી લેવામાં આવશે. આભાર. एटीएस द्वारा कुछ दिन पहले देश विरोधी और ये आतंकी गतिविधियों से जुड़े हुए आतंकियों को पकड़ा गया था. साबरमती जेल में कल कुछ लोगों के साथ उनकी हाथापाई हुई है और उसमें उनके चश्मे टूटने के कारण थोड़ी सी चोट पहुंची है. खास तौर पे जब हमारे ऑफिसर्स इसकी इंक्वायरी कर रहे हैं तो मैंने आज सुबह ही एक प्राथमिक जो अभी तक मुझे माहिती मिली है उसमें जिन लोगों ने ये आतंकियों पे हमला किया है उनका खास तौर पे ये कहना था कि ये देश की रोटी खाई है, ये देश ने अनेक योजनाओं का जिन्होंने लाभ लिया है और ऐसे ही लोगों द्वारा कहीं ना कहीं देश विरोधी जो काम चल रहा था उसके कारण उनके मन में आक्रोश था, इसके लिए उन्होंने ये हमला किया है.
उसकी इंक्वायरी चल रही है, डिटेल रिपोर्ट आएगा तब आप सबको जानकारी दी जाएगी। आभार।